અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ધારાસભ્યનો વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાલિકાની એક તરફ પોલ પણ ખુલી છે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘર પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યો છે. એએમસીની કામગીરી સામે શૈલેષ પરમારે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. આ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં એક તરફ ધારાસભ્યના ઘર પાસે વરસાદી પાણી ભરાઈ ગયું છે. આ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર છે. દીપક, અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘર પાસે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અત્યારે શું જાણકારી, શું સ્થિતિ? જે પ્રકારે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ વરસ્યો, માત્ર ધારાસભ્ય નહીં પરંતુ સામાન્ય નાગરિકો જે છે એ પણ પાણી ભરાવાની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે ધારાસભ્ય ખુદ પોતાના બંગલા પાસે પાણી ભરાયા અને એ પાણી ભરાવાના કારણે મહાનગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો જે છે તે મૂકી અને એએમસી સામે રોષ ઠાલવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની કામગીરી જે છે તે નિષ્ફળ નીવડી છે અને મોટા વરસાદની અંદર શહેરમાં પાણી ભરાઈ જાય છે. તેમના ઘર પાસે પણ પાણી ભરાઈ ગયા, એટલે કે મહાનગરપાલિકા કામગીરી કરે અને આ પાણી ન ભરાય તે માટે તેને કામ કરે તેવી જે પોસ્ટ જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે કે શહેરની અંદર જ્યારે પાણી ભરાયા છે ત્યારે ધારાસભ્ય જે છે તે પણ આ પાણીની સમસ્યાથી પરેશાન થયા છે. બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે. તો આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘર પાસે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ મૂક્યો છે. ધારાસભ્યોનો વિસ્તાર જ પાણીમાં જાણે ગરકાવ થયો છે અને મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની સામે પણ તેમણે અઢળક સવાલો ઉઠાવ્યા છે. ઘૂંટણસમા પાણી ભરાતા એક તરફ રાહદારીઓ, વાહન ચાલકો, સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અને ત્યારબાદ ધારાસભ્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયોને શેર પણ કર્યો છે. જોકે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને વહેલી સવારથી જ અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ વિસ્તારમાં કેટલાય ભાગો એવા કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ, લોકો પણ વહેલી સવારથી જ હાલાકી ભોગવી રહ્યા હતા. આ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક તરફ ધારાસભ્યના ઘર પાસે જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેનો ખુદ વિડીયો ધારાસભ્ય શેર કરી રહ્યા છે. બીજા દ્રશ્યો છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જે થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ ત્યાં થયું છે અને પાલિકાની કામગીરી ઉપર પણ અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. એક વિડીયો કે જે સોશિયલ મીડિયામાં ધારાસભ્યએ મૂક્યો અને એ વિડીયો સામે આવ્યો, પરંતુ બીજા અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો પણ અમે વહેલી સવારથી જ આપને બતાવ્યા કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. તો આ તરફ અમદાવાદના ઓઢવમાં પણ વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. બીઆરટીએસ રૂટ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. દર વર્ષે આ જ પ્રકારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. પાણીનો નિકાલ કરવા માટે અને ડ્રેનેજના ઢાંકણા ખોલવા માટે પણ લોકોએ સૂચના આપી હતી. હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં છીએ. સવારથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે. પાણી રસ્તાઓ પર આખા રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. બીઆરટીએસ રૂટ સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ચૂક્યું છે. સ્થાનિક લોકોની અવરજવર માટે ખૂબ મુશ્કેલ બન્યું છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે અને લાંબા સમયથી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી હતી. પાણીના ઝડપી નિકાલ માટે કેટલાક સ્થળોએ ગટરના ઢાંકણા પણ ખોલી દેવાયા છે, પરંતુ આ કારણે અહીં પસાર થનાર લોકોના જીવનને પણ જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ અત્યંત ખતરનાક સાબિત થઈ રહી છે. સ્થાનિકોએ કોર્પોરેશનમાં અનેક રજૂઆત કરી, પરંતુ કોર્પોરેશનની કામગીરી કોઈ જોવા મળી રહી નથી. અપૂરતા આયોજનને કારણે અહીં રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યું છે. બીઆરટીએસ કોરિડોરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાના કારણે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે સાક્ષી દાવડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.